ભેસાણમાં કિશોરી કુશળ બનો કિશોરી મેળો સફળતાપૂર્વક યોજાયો. આરોગ્ય, પોષણ અને સ્વાવલંબન અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ભેસાણથી અમારા પ્રતિનિધિ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ 13 ફેબ્રુઆરી 2026ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પૂર્ણા યોજના હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક ભેસાણ દ્વારા કિશોરી મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરી કુશળ બનો કાર્યક્રમનું આયોજન ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ તથા પદાધિકારીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા પંચાયત ભેસાણના પ્રતિનિધિઓ, આરોગ્ય અધિકારી તથા RBS કે ટીમ, જિલ્લા બાળ આરોગ્ય અધિકારીની કચેરી જૂનાગઢ અધિકારીઓ, સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના પ્રતિનિધિઓ, ITI કોલેજના પ્રોફેસરશ્રીઓ, નારી અદાલત તાલુકા કોઓર્ડિનેટર, આંગણવાડી કાર્યકરો તેમજ ICDS વિભાગના CDPO અને સ્ટાફ હાજર રહ્યા હતા. કિશોરી મેળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ હિમોગ્લોબિન ચકાસણી અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ITI કોલેજના પ્રોફેસરશ્રીએ કિશોરીઓને કૌશલ્ય વિકાસ અને સ્વાવલંબન માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વનસખી સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ કિશોરીને કાયદાકીય હકો અને સહાય અંગે માહિતી આપી હતી. પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા સંતુલિત આહાર, આરોગ્ય જાગૃતિ અને પોષણ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તમામ કિશોરીઓને પ્રોત્સાહન રૂપે કીટ તથા આરોગ્ય પોષણ માર્ગદર્શિકા પત્રિકા આપવામાં આવી. સાથે જ 4 પેકેટમાંથી તૈયાર થતી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, ભેસાણ.